નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તો આજનો હું લેક્ચર ચાલુ કરતાં પહેલાં તમને એમ કહીશ કે અત્યારે આ વિડીયો પોઝ કરીને તમે ટેક્સ્ટ બુક જે છે એ પહેલાં હાથમાં લઈ લો. આજે ટેક્સ્ટ બુકની થોડી જરૂર પડવાની છે. જો તમારી પાસે હશે તો બહુ સારું રહેશે. એ પછી પીડીએફમાં હોય તમારી પાસે કે પછી હાર્ડમાં હોય તો તમે સૌ ટેક્સ્ટ બુક લઈ લેશો એવી મારી રિક્વેસ્ટ છે, કારણ કે સમજણમાં બહુ ઇઝી રહેશે. મેં પણ લીધી છે, મારે પણ જરૂર પડવાની છે આજે. બરાબર, બોર્ડ ઉપર તો મેં પોઈન્ટ નોટ ડાઉન કરેલા જ છે, પણ છતાં જો લેશો તો આજે થોડું આપણને ખબર પડશે કે આપણા પોઈન્ટ ક્યાં જાય છે. બરાબર, તો લાસ્ટ ટાઈમ આપણે શું સમજેલા, વોટ ઇઝ જેડીકે, વોટ ઇઝ જેવીએમ. બરાબર, જેડીકે શું છે, જાવા ડેવલપમેન્ટ કિટ, જાવા વર્ચ્યુઅલ મશીન. બરાબર, આ વિશે આપણે સમજેલા. ત્યારબાદ આપણે દરેક કમ્પાઇલર અને ઇન્ટરપ્રિટર વિશે વાત કરીએ. બરાબર, કે ભાઈ કઈ રીતે નેટિવ કોડનું જે છે એ મશીન આપણી લેંગ્વેજમાંથી નેટિવ કોડમાં કઈ રીતે રૂપાંતર થાય. બરાબર, આ વિશે આપણે જોયેલું. એમાં પ્લેટફોર્મ સ્વતંત્ર વિશે, એટલે પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ છે જાવા લેંગ્વેજ. બરાબર, કયા કયા ઓપરેટિંગ સિસ્ટમ ઉપર કઈ રીતે ઇન્ટરપ્રિટર જે છે એ કામ કરે. આપણે 3 ઓપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ લઈને જોયું હતું, જે તમારી ટેક્સ્ટ બુકમાં છે. બરાબર, મેકઓએસ, વિન્ડોઝ અને લિનક્સ. બરાબર, દરેક ઓપરેટિંગ સિસ્ટમ પાસે ઇન્ટરપ્રિટર હોય, જેથી કરીને એ આવેલા સોર્સનું નેટિવ કોડમાં રૂપાંતર કરી શકે, જેથી કરીને કોમ્પ્યુટર ઓળખી શકે કે આ કોડ, આ ઇન્સ્ટ્રક્શન આ ટાઈપની છે અને મારે એનું આઉટપુટ આ ટાઈપે આપવું જોઈએ. બરાબર, તો આટલી વસ્તુ આપણે સમજેલા. ત્યારબાદ જે છે તમારી આ ટેક્સ્ટ બુકમાં જે છે ને એ પેજ નંબર આપણે 128માં છે ને સાદા જાવા વિનિયોગનું નિર્માણ એવો પોઈન્ટ છે. પણ હવે જો સાદા જાવા વિનિયોગનું નિર્માણ એટલે એનું શું થાય કે ભાઈ સિમ્પલ પ્રોગ્રામ, જાવાનો એક સેમ્પલ અને સિમ્પલ પ્રોગ્રામ એવો થાય. પણ હવે હું તમને જો ડાયરેક્ટ આ શીખવાડીશ ને જાવાનો સેમ્પલ અને સિમ્પલ પ્રોગ્રામ, તો તમને બધું માથેથી જશે. બરાબર, આમાં સિક્વન્સ મને નથી લાગતું કે મેન્ટેન કરેલી હોય ટેક્સ્ટ બુકમાં. જેણે પણ ટેક્સ્ટ બુક ડિઝાઇન કરેલી છે એ સિક્વન્સ મેન્ટેન કરવામાં થોડા ખાપ ખાઈ ગયા છે. સૌથી પહેલા આ પોઈન્ટ હોય જ ન શકે. હવે હું તમને પ્રોગ્રામમાં કઈ કઈ વસ્તુ આવે એનું બેઝિક જ ન સમજાવું, હું તમને કક્કો ન સમજાવું, બારાક્ષરી શીખવાડું ડાયરેક્ટ. બરાબર, તો એ વસ્તુ કઈ રીતે પોસિબલ બને? તો આપણે પહેલા જાવાનો પ્રોગ્રામ સિમ્પલ અને સેમ્પલ કરીએ નાનો, એ પહેલા પ્રોગ્રામની બધી બેઝિક ડિટેલ જાણવી જરૂરી છે. કે જાવાના પ્રોગ્રામ આપણે બનાવીએ એ પહેલા શું શું યાદ રાખવું જરૂરી છે, શું સમજવું જરૂરી છે. આ બધી વસ્તુ જે છે આમાં આપી છે, નથી આપી એમ નહીં, પણ એ પછી આપી છે. પહેલા ડાયરેક્ટ પ્રોગ્રામ આપી દીધો, પછી એની સીધી પ્રોગ્રામમાં શું શું આવે ને કયા બેઝ ઉપર પ્રોગ્રામ કરી કે પછી આવે. પણ આપણે જે છે એ આમાં થોડી સિક્વન્સ જે છે ને આપણે આપણી રીતે અપડેટ કરવાની છે. બરાબર, આપણે સ્ટેપ બાય સ્ટેપ જ જવાનું છે. આપણે ડાયરેક્ટ આની સિક્વન્સ મને નથી લાગતું કે મેન્ટેન કરવી પડે, એઝ પર માય નોલેજ. બરાબર, તો આપણે અહીંયા સિક્વન્સ ચેન્જ કરીએ છીએ. આપણે ડાયરેક્ટ પેજ નંબર છે ને હવે જે શીખવાનું જરૂરી છે ને આ શીખવાનું જ છે આપણે. બરાબર, પણ આ ક્યારે આવશે? થોડાક આપણે કન્સેપ્ટ શીખી જાય પછી આ 128માં પેજ ઉપર આપણે આવશું. હું ત્યારે તમને કહીશ કે હવે આપણું 128ના પેજનું કામ છે. બરાબર, તો હવે આપણે જે છે એ ડાયરેક્ટ આવશું 133 પેજ ઉપર આવો. બરાબર, 133ના નંબર ઉપર પેજ ઉપર આવો તમે. 133માં પેજ ઉપર જો ડેટા પ્રકાર એવું હેડિંગ મારેલું છે. બરાબર, ડેટા પ્રકાર નીચે. તો અહીંયા આપણે પહેલા સૌથી પહેલા આ શીખવાનું છે. બરાબર, હવે ડેટા પ્રકાર જ ખ્યાલ નહીં હોય તો કઈ રીતના ડેટા તમારા પ્રોગ્રામમાં લખવા, કઈ રીતે વેલ્યુ તમારા પ્રોગ્રામિંગમાં આપવી એ તમને ખ્યાલ જ આવશે નહીં. બરાબર, એટલે સિક્વન્સ જેમ હું કહું છું એ રીતે તમે મેન્ટેન કરજો. બરાબર, એવું લાગે તો એક ટીક માર્ક કરતા જજો કે ભાઈ ડાયરેક્ટ આપણે જેટલો છેલ્લો પહેલું પેજ ચાલ્યું હતું એ પહેલા પેજ પછી સીધું આપણે ક્યાં આવી ગયા, આ પેજ ઉપર આવી ગયા છે. એ આપણે સેકન્ડ, બાકીના પેજ મેં કાપી નથી નાખ્યા, પણ આની પછી આવશે. મેં કીધું ને સિક્વન્સ ક્રમાંક બરોબર આ ચેપ્ટરના મને નથી લાગતું કે સરખા આપ્યા હોય. બરાબર, તો આપણે ડેટા પ્રકારો જે છે એ પહોંચ્યા. બરાબર, ડેટા પ્રકાર. તો ડેટા પ્રકાર જે છે સૌથી પહેલા એની વ્યાખ્યા આપણે જોઈએ. ડેટા પ્રકાર. બરાબર, ડેટા પ્રકારની વ્યાખ્યા. તો ડેટા પ્રકાર એટલે કે ભાઈ ડેટા પ્રકાર એટલે એક ટાઈપનું કહેવાય ને કે કન્ટેનર કહેવાય. કન્ટેનર કોને કહેવાય? કે જે સ્ટોરેજ કરતું હોય વસ્તુ, એને કન્ટેનર કહેવાય. બરાબર, જે વસ્તુ સમાવતી હોય.
તો ડેટા પ્રકાર છે એ શું સ્ટોરેજ કરશે? વેરિયેબલ, ચલને સ્ટોરેજ કરશે, બધી વિગતોને સ્ટોરેજ કરશે, બરાબર. એટલે કે આ છે ને સ્ટ્રોંગ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. જાવા છે ને એ સ્ટ્રોંગ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. આમાં માની લ્યો કે આમાં આપણે એને કાંઈ પણ કહેવું હશે ને તો પહેલા એને કહેવું પડશે આપણે કે હું આ પ્રકારની તમને વાત કરવાનો છું, એવું આપણે ઇન્સ્ટ્રક્શન આપવી પડશે. હું તમને આંકડાકીય વાત કરવાનો છું, પછી જ આંકડા નાખી શકશું આપણે. પહેલા એને કહેવું પડશે કે હું આંકડાકીય વાત કરવાનો છું, હું આંકડા નાખવાનો છું, હું નંબર નાખવાનો છું, પછી જ આપણે નંબર નાખી શકશું. પહેલા નંબર નાખી શકશું નહીં, પહેલા એને જણાવવું પડશે આપણે, બરાબર. એમ પણ જણાવવું પડશે કે હું હવે અક્ષરો એટલે કે શબ્દો, કેરેક્ટર, હું કેરેક્ટર અને શબ્દોની વાક્ય જે છે એના દ્વારા તમને ઇન્સ્ટ્રક્શન આપવા માંગીશ. પછી જ આપણે કેરેક્ટર અને અક્ષર નાખવાના. એટલે પહેલા આપણે શું કરવું પડે? એને પ્રકાર જણાવવો પડે કે આપણે કયા પ્રકારે એની સાથે વાત કરવાની છે, કયા પ્રકારે આપણે કોમ્પ્યુટરને ઇન્સ્ટ્રક્શન આપવાની છે. એટલે જાવા જે છે એ સ્ટ્રોંગ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. સ્ટ્રોંગ પ્રોગ્રામિંગ લેંગ્વેજ એટલે પહેલા આપણે જણાવવું પડે કે આપણી વાતનો પ્રકાર કયો હશે, આપણી ઇન્સ્ટ્રક્શનનો પ્રકાર કયો હશે, આપણા કોડિંગનો, આપણા વેલ્યુનો, આપણા ડેટાનો પ્રકાર કયો હશે. આંકડાકીય પ્રકાર, આપણે આંકડા એન્ટર કરશું તો આપણે કહેવું પડશે કે હું નંબર અથવા ડિજિટ અથવા આંકડા એન્ટર કરવાનો છું. આપણે શબ્દો એન્ટર કરવા છે તો આપણે કહેવું પડશે કે હું શબ્દો, અક્ષર અથવા કેરેક્ટર જે છે એ એન્ટર કરવાનો છું, બરાબર. એને સ્ટ્રોંગ પ્રોગ્રામિંગ લેંગ્વેજ કહેવાય કે પહેલા જણાવવું પડે, બરાબર. પછી બીજી લૂઝ પ્રોગ્રામિંગ લેંગ્વેજ આવે. પ્રોગ્રામિંગ લેંગ્વેજના બે પ્રકાર છે, સ્ટ્રોંગ પ્રોગ્રામિંગ લેંગ્વેજ અને લૂઝલી ટાઈપ લેંગ્વેજ. લૂઝલી ટાઈપમાં કંઈ જણાવવાની જરૂર નહીં, તમે ડાયરેક્ટ લખી નાખો આંકડા, ડાયરેક્ટ અક્ષર લખી નાખો, એની જાતે લઈ લે, એની જાતે સમજી લે, બરાબર. આવી પણ ઘણી લેંગ્વેજ છે, પીએચપી છે, બરાબર. આવા બધા પીએચપીમાં છે એ એકદમ લૂઝલી ટાઈપ લેંગ્વેજ છે કે એમાં તમારે જણાવવું ન પડે. જાવા સ્ક્રિપ્ટ છે, જાવા નહીં હો, જાવા સ્ક્રિપ્ટ, બરાબર. જાવા ઇઝ નોટ ઇક્વલ ટુ જાવા સ્ક્રિપ્ટ. જાવા સ્ક્રિપ્ટ આખી અલગ વસ્તુ છે, એનો બાપે અલગ છે ને જાવાનો બાપે અલગ છે, બરાબર. બેયના મા બાપ અલગ અલગ છે. એટલે એમની સમજતા કે જાવા અને જાવા સ્ક્રિપ્ટ બંને સરખી. અને જાવા સ્ક્રિપ્ટ છે ને એ વેબસાઇટ લેવલમાં આવે છે ને જાવા છે એ પ્રોગ્રામિંગ ડેસ્કટોપ એપ્લિકેશન લેવલમાં અને મોબાઈલ એપ્લિકેશન લેવલમાં આવે, બરાબર. તો જાવા સ્ક્રિપ્ટ છે એ નેસ્કેપ વાળાએ જે છે એ ડેવલપ કરી છે, બરાબર. જ્યારે આ છે એ કોણે આપણે જોયું હતું? જેમ્સ ગોસલિંગ, સન માઇક્રો સિસ્ટમ, બરાબર. એટલે બે આખી અલગ વસ્તુ છે, બરાબર. તો જાવા સ્ક્રિપ્ટ લૂઝલી ટાઈપ લેંગ્વેજ છે કે એમાં આપણે ડેટા ટાઈપ ન આપવા પડે. એમાં ડેટા પ્રકાર એટલે ડેટા ટાઈપ, એમાં ડેટા ટાઈપ જણાવવા પડે. એમાં ડાયરેક્ટ આપણે આંકડા નાખી જ દેવાના, જણાવવાનું નહીં કે હું આંકડા નાખું છું. એટલે એની જાતે લઈ જ લે સીધું. જ્યારે આમાં જે છે C++ છે, સી લેંગ્વેજ છે, જાવા છે, આ બધી સ્ટ્રોંગ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, બરાબર. એમાં આપણે પહેલા જણાવવું પડે, જેમાં વાત કરવી છે ને એ જણાવવું પડે આપણે, બરાબર. તો સૌથી પહેલા મેં તમને કીધી વ્યાખ્યા કે ભાઈ ડેટા પ્રકાર એ એક એવી વસ્તુ છે કે જે શું સ્ટોર કરે? વેલ્યુ સ્ટોર કરે, પ્રકાર સ્ટોર કરે, બરાબર. પછી મેમરીનું કદ કેટલું છે એ નક્કી કરે ડેટા પ્રકાર. આપણે એ પણ જણાવવું પડે, કે હું તમને આંકડાકીય માહિતી તો એન્ટર કરવાનો છું, પણ મારે આંકડા છે એ આટલા સાઇઝમાં એન્ટર કરવાના છે, તમારી મેમરી આટલી જોશે, એ પણ જણાવવું પડે. તો જ આપણને મેમરી આપે, પછી જ આપણે એમાં. અને એ પણ જણાવવું પડે કે મારા નંબરની રેન્જ આટલાથી આટલા સુધીમાં રહેશે. આ બધી વસ્તુ પાથીએ તેલ નાખીને જણાવવું પડે, પછી જ આપણે આંકડો એન્ટર કરી શકીએ. સપોઝ કે મારે 10 એન્ટર કરવા છે, બરાબર. 10 એન્ટર કરવા છે તો 10 એટલે બે આંકડો થયો, 1 અને 0, એટલે ટોટલ બે આંકડા થયા. અથવા તો 100, હાલો ને 100, ત્રણ આંકડા થયા. તો 100 છે એ કેવો છે? નંબર છે, ડિજિટ છે. તો એ ડિજિટ વાળો પ્રકાર મારે આમાં મૂકવો પડે, ડેટા પ્રકાર. હમણાં આગળ આવશે ડિજિટ વાળા કયા કયા પ્રકાર છે, અક્ષરો વાળા કયા કયા પ્રકાર છે, પછી ડિજિટમાં પાછા પોઈન્ટ વગરના અને પોઈન્ટ વાળા, બરાબર. એમાં પણ આપણે કહેવું પડે કે ભાઈ હું પોઈન્ટ વાળા આંકડા એન્ટર કરવાનો છું, પોઈન્ટ વગરના આંકડા એન્ટર કરવાનો છું, બરાબર. શબ્દો એન્ટર કરવાનો છું, બરાબર. આ બધું આપણે જણાવવું પડે છે. તો આ બધું આગળ આવશે કયા પ્રકારમાં કઈ વસ્તુ આપણે જણાવી શકીએ. પણ વેરિયેબલ જે છે એ શું એનો ઉપયોગ, એની વ્યાખ્યા શું હોઈ શકે? તો કે એક મેમરીનું કદ નક્કી કરે છે. આપણે જ્યારે ડેટા પ્રકાર એનો વેરિયેબલ નહીં, ડેટા પ્રકાર છે એ શું નક્કી કરે છે? મેમરીનું કદ નક્કી કરવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. પછી કે તમે જે વિગતો અંદર નાખશો એનો પ્રકાર કેવો હશે એ નક્કી કરે છે. ત્રીજું, જે વિગતો નાખશો એની રેન્જ કેટલી હશે. 3 વસ્તુ યાદ રાખવાની છે. ડેટા પ્રકાર જે છે એની વ્યાખ્યામાં 3 વસ્તુ યાદ રાખવાની છે. એક તો એ મેમરીનું કદ નક્કી થાય છે ડેટા પ્રકાર દ્વારા. પછી તમે જે કંઈ પણ
અંદર એન્ટર કરશો તો એ કયા પ્રકારની વિગતો છે, આંકડાકીય છે, અક્ષર છે, પોઈન્ટ વાળા પોઈન્ટ વગરના, એ નક્કી થાય છે. અને ત્રીજું, રેન્જ કેટલી છે. તમે જે કંઈ પણ શબ્દો એન્ટર કરો તો એ શબ્દોની રેન્જ કેટલી, કેટલા અક્ષરમાં, સ્પેસ સહિત કેટલા અક્ષરમાં તમે જે છે એ એન્ટર કરવાના છો, અથવા કેટલા આંકડા એન્ટર કરવાના છો. બરાબર, આ ત્રણ વસ્તુ જે છે એ ડેટા પ્રકાર દ્વારા નક્કી થાય અને પછી જ આપણે એ પ્રમાણે આગળ એન્ટર કરી શકીએ. બરાબર, તો ડેટા પ્રકારના હવે કેટલા પ્રકાર છે? હાઉ મેની ટાઈપ્સ ઓફ ડેટા ટાઈપ? બરાબર, ધેર આર બેઝિકલી 2 ટાઈપ્સ ઓફ ડેટા ટાઈપ્સ, એટલે કે બે પ્રકારના કહેવાય ને કે જે બેઝિક ડેટા ટાઈપ્સ છે. એક તો પ્રાથમિક ડેટા ટાઈપ્સ, બરાબર, જેને પ્રિમિટિવ ડેટા ટાઈપ્સ પણ કહી શકાય. બરાબર, અને બીજું જે છે ને એ નોન પ્રિમિટિવ ડેટા ટાઈપ, એટલે કે ગૌણ. ગૌણ એટલે એની જરૂરિયાત જે છે એ આપણને જરૂર પડે તો આપણે ઉપયોગ કરીએ, જ્યારે આ પ્રાથમિક જે છે એની હંમેશા જરૂર પડશે ને પડશે. આ બધા જે છે એ કોણે બનાવેલા છે ડેટા ટાઈપ? પોતે ડિફોલ્ટ ડેટા ટાઈપ કહેવાય. બરાબર, કે આ મશીન લેંગ્વેજ માટે જરૂરીમાં જરૂરી ડેટા ટાઈપ આપણે એને કહી શકીએ. બરાબર, જ્યારે ગૌણ છે એ આપણા ઉપયોગ પ્રમાણે નક્કી થાય કે યુઝ થશે કે નહીં થાય. બરાબર, તો હવે આપણે જોઈએ પ્રાથમિક ડેટા ટાઈપમાં. અહીંયા આપણને 8 ડેટા ટાઈપ આપેલા છે. બરાબર, 8 પ્રકારના. તમારી ટેક્સ્ટ બુકમાં પણ ડેટા પ્રકારમાં બીજા પેરેગ્રાફમાં પહેલી લાઈન છે ને એ જુઓ, એમાં બ્લુ કલરના અક્ષરે 8 ડેટા ટાઈપના નામ લખેલા છે. બરાબર, તો એ 8 ડેટા પ્રકાર આપણે વિગતે જોઈએ. પાછળ પેજ ફેરવજો, તમે પાછળ પેજ ફેરવજો, પેજ નંબર 134 ઉપર આવજો. બરાબર, પેજ નંબર 134 ઉપર આવજો. જો એ 8 ડેટા ટાઈપ મેં અહીંયા લખી તો નાખ્યા છે, નામ તો લખી નાખ્યા છે. બરાબર, 8 એમાં પહેલું કયું છે? બાઇટ, જે સૌથી નાનો પ્રકાર છે, જેમાં સૌથી ઓછી વેલ્યુ આપણે નાખી શકશું. એની પછી શોર્ટ. બરાબર, શોર્ટ એટલે બાઇટ કરતા મોટો થોડો. બરાબર, પછી શોર્ટ પછી શું આવશે? ઇન્ટીજર, એટલે ઇન્ટીજર એટલે શોર્ટ કરતા વધારે રેન્જ આપણને આપે છે ઇન્ટીજર. હવે ઇન્ટીજર કરતા વધારે રેન્જ કોણ આપે? લોંગ. બરાબર, હવે આ ચાર જે છે ને, પહેલા 4 ડેટા ટાઈપ જે છે, પહેલા 4, 8 માંથી પહેલા 4 જે છે ને, આ ફર્સ્ટ 4 ડેટા ટાઈપ જે છે એ નંબર એટલે કે ડિજિટ આપણે એન્ટર કરી શકીએ એવા ડેટા ટાઈપ છે. સપોઝ કે હું બાઇટ લખીશ ને પછી મારે ડિજિટમાં જ એન્ટર કરવું પડશે. હું શોર્ટ લખીશ તો પણ મારે ડિજિટમાં જ એન્ટર કરવું પડશે. હું ઇન્ટીજર, આખું નામ આનું ઇન્ટીજર છે, હું ઇન્ટીજર ડિક્લેર કરીશ તો મારે એમાં આની સામે આંકડા જ નાખવા પડશે. હું લોંગ એન્ટર કરીશ ને તો ઇન્ટીજર કરતા મોટું છે લોંગ. સૌથી વધારે રેન્જ ધરાવતો જો ડેટા પ્રકાર હોય આ ચારમાં, આ ચારની અંદર સૌથી વધારે રેન્જ ધરાવતો ડેટા પ્રકાર હોય તો શું છે? લોંગ છે. બરાબર, લોંગ એટલે આ પહેલા 4 જે છે ને એ ડિજિટ વાળા છે, પણ કયા ડિજિટ વાળા? પોઈન્ટ વગરના. આમાં પોઈન્ટ જે છે એ તમે પોઈન્ટ વાળી વેલ્યુ એન્ટર કરી શકશો નહીં. તમે આ ડેટા ટાઈપ, આ 4 માંથી કોઈ પણ ડેટા ટાઈપ ડિક્લેર કરો છો ત્યારે તમે જાવા પ્રોગ્રામિંગમાં પોઈન્ટ વાળી વેલ્યુ અંદર નાખી શકો નહીં. જો તમે નાખો છો તો એ પોઈન્ટ પછી માની લો હું 100.50 નાખું છું તો 100.00 આવશે. એટલે પોઈન્ટ પછીની દરેક વેલ્યુ એ 00 લઈ લેશે. આ 4 પોઈન્ટ પછીની દરેક વેલ્યુ શું કન્સિડર કરશે? 00. પોઈન્ટ પછી ગણશે જ નહીં કે કાંઈ છે. એટલે આમાં પોઈન્ટ વગરના નંબર એન્ટર કરી શકાય. બરાબર, એની પછી જે છે, એની પછીનું જે 2 છે, બરાબર, એની પછીના 2 એટલે કે આ, બરાબર, ફ્લોએટ અને ડબલ. તો ફ્લોએટ અને ડબલ જે છે ને એ પણ નંબર વાળી જ ડેટા ટાઈપ છે. બરાબર, ફ્લોએટ અને ડબલ નંબર વાળી ડેટા ટાઈપ છે, પણ એ પોઈન્ટ વાળા. બરાબર, આ પોઈન્ટ વગરના નંબર સ્ટોર કરશે અને આ પોઈન્ટ વાળા નંબર સ્ટોર કરશે. બરાબર, પોઈન્ટ વાળા નંબર સ્ટોર કરશે. બરાબર, એમાં આ ઓછી રેન્જ ધરાવતું છે ફ્લોએટ, FLOAT. આ ઓછી રેન્જ વાળું છે, જ્યારે આ ડબલ જે છે એ કેવું છે? વધારે રેન્જ વાળું છે. બરાબર, જેમાં 4 માં કેમ હતું? આ સૌથી ઓછી રેન્જ, આ એનથી વધારે, આ એનથી વધારે, આ એનથી વધારે, પણ પોઈન્ટ વગરનામાં. આ પોઈન્ટ વાળામાં 2 છે, ફ્લોએટ અને ડબલ. આ ઓછી રેન્જ વાળું, આ વધારે રેન્જ વાળું. બરાબર, એ ડિફરન્સ છે. એની પછીના જે 2 છે ને એમાંનું આ કેરેક્ટર જે છે, બરાબર, કેરેક્ટર જે છે એ શું સ્ટોર કરે છે? શબ્દો, અક્ષરો.
આ કેરેક્ટર જે છે એમાં આપણે આપણું નામ નાખી શકીએ, બરાબર, આપણે સરનેમ જે કંઈ પણ એડ્રેસ અક્ષરોથી જે કંઈ પણ હોય આપણે કેરેક્ટર આપણે એને ડિક્લેર કરવું પડે, પછી આપણે અક્ષરો નાખવા પડે, બરાબર. પછી જે લાસ્ટ જે છે 8મું બુલિયન, એ થોડું એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. બુલિયન જે છે એમાં બે માંથી એક જ વેલ્યુ આવી શકશે, યા તો ટ્રુ આવી શકે યા તો ફોલ્સ આવી શકે. આ બે માંથી એક જ વેલ્યુ આપણે એમાં એન્ટર કરી શકશું, ટ્રુ અથવા ફોલ્સ, બરાબર. આમાં બીજું કઈ છે નહીં. એટલે 8 ડેટા ટાઈપ વિશે મેં તમને જણાવ્યું. ફર્સ્ટ 4 ડેટા ટાઈપ ઇન્ડિકેટ્સ નોન ફ્રેક્શનલ વેલ્યુ વિથ નંબર, બરાબર. અને પછી જે છે એની પછીની 5મી 6ઠ્ઠી, બરાબર. અધર 2 ડેટા ટાઈપ્સ આફ્ટર ધ 4 ડેટા ટાઈપ્સ ઇન્ડિકેટ્સ ફ્રેક્શનલ વેલ્યુ, પોઈન્ટ વાળી વેલ્યુ જે છે એ સ્ટોર કરશે, બરાબર. અને પછી 7 ડેટા ટાઈપ નંબર 7, બરાબર, ધેટ ઇઝ ધ કેરેક્ટર. ફૂલ નેમ એનું કેરેક્ટર છે. કેરેક્ટર ડેટા ટાઈપ જે છે પણ એનો કીવર્ડ છે આ બધા CHAR INT, આ કઈ મને લખવાના શોખ નહીં થયા ટૂંકમાં. આ કીવર્ડ છે, આ યુઝ કરવાનો છે આપણે પ્રોગ્રામમાં. INT લખીને પછી જ ત્યાંનો વેરિયેબલ લઈને એમાં આંકડા નાખવાના છે, બરાબર. વેરિયેબલ આગળ આવે જ છે ચલ. તો આ બધી ડેટા ટાઈપ જે છે, પહેલી 4 નંબર પોઈન્ટ વગરની, પછીની 2 નંબર પોઈન્ટ વાળી, પછીનું એક અક્ષર, બરાબર, અક્ષર માટે, અને પછીની ટ્રુ અથવા ફોલ્સ માટે બુલિયન. આટલી યાદ રાખવાની. હવે તમે જો ટેક્સ્ટ બુકમાં આપણી પિંક કલરનું જે કોષ્ટક છે ને એમાં ધ્યાન આપો. 7.1 જો ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 134 માં પિંક કલરનું જે આપણે કોષ્ટક છે, બરાબર, એમાં જો કેટલી કોલમ છે ટોટલ. કોલમ એટલે શું કહેવાય? કોલમ અને રો માં ખબર પડે ને, કોલમ અને રો માં. હા, કોલમ એટલે હોરિઝોન્ટલ, રો એટલે વર્ટિકલ. સોરી, કોલમ એટલે જો આ તમને પ્રેક્ટિકલી દેખાડી દો એટલે તમને મિસમેનેજમેન્ટ ન થાય. આ કોલમ કહેવાય, બરાબર, આ કોલમ કહેવાય. પછી આ બધી રો કહેવાય. કોલમ એટલે વર્ટિકલ સ્તંભ જેને કહીએ આપણે, બરાબર, વર્ટિકલ. આ રો છે જો, બરાબર. આ બધી રો હોરિઝોન્ટલ, બરાબર. આડી હરોળને રો કહેવામાં આવે, ઊભી હરોળને કોલમ કહેવામાં આવે, બરાબર. તો ઊભી હરોળ કેટલી છે? 1 2 3 4 5. તો એ પિંક કલર ગુલાબી કલરના કોષ્ટકમાં 7.1 ના કોષ્ટકમાં તમને ઊભી હરોળ જે છે એ કેટલી આપવામાં આવી છે? 5 આપવામાં આવી. જ્યારે આડી હરોળ 8 એટલે 9, 9મી હેડિંગ માટે યલો કલરમાં છે એ હેડિંગ, બરાબર. એટલે 9 આડી હરોળ છે, 5 ઊભી, એટલે કે 9 હોરિઝોન્ટલ લાઈન છે, બરાબર, 5 વર્ટિકલ લાઈન છે. હવે જો એને કોલમ કહેવાય. આપણે કોલમ અને રો ફોકસ કરશું, બરાબર. કોલમ અને રો આપણે બોલશું. તો કોલમ કેટલી છે? 5. કઈ કઈ? તો જો કોલમ નંબર 1 ડેટા પ્રકાર, ઉપરનું યલો કલરમાં છે ને એ હાઇલાઇટમાં, એ જુઓ યલો કલરમાં છે ને એ વાંચું છું, બરાબર. કોલમ નંબર 1 ડેટા પ્રકાર. કોલમ નંબર 2 સંગ્રહની જગ્યા. કોલમ નંબર 3 કિંમતનો પ્રકાર. કોલમ નંબર 4 કિંમતનો ક્ષેત્ર વિસ્તાર અથવા રેન્જ. કોલમ નંબર 5 પૂર્વ નિર્ધારિત કિંમત, એટલે કે ડિફોલ્ટ વેલ્યુ શું હોઈ શકે, બરાબર, પૂર્વ નિર્ધારિત. એટલે હવે જો આ પાંચેય કોલમ જે છે એ આખા ડેટા ટાઈપનો એમાં પરિચય આવી જાય છે. ફોર એક્ઝામ્પલ જો હું તમને એક પરિચય તમને સમજાવી દઉં, બાકીના તમે સમજી લેજો. જો એમાં પહેલું વેલ્યુ છે બાઇટ, બરાબર. હવે બાઇટ શું છે? એ ડેટા પ્રકાર. ઉપર યલો કલરમાં શું લખેલું છે? ડેટા પ્રકાર. એમાં પહેલું બાઇટ. હવે બાઇટની સંગ્રહની જગ્યા એ કેટલી જગ્યા રોકે છે? 1 બાઇટ રોકે છે. તો આપણે જ્યારે બાઇટ ડિક્લેર કરશું ને, બાઇટ ડિક્લેર કરશું ને તો કોમ્પ્યુટર આપણને 1 જ બાઇટની મેમરી આપશે. એટલા જ આંકડા નાખી શકશું. હવે કેટલા આંકડા નાખી? બાઇટ છે એ કેવા પ્રકારનું છે? ઇન્ટીજર, એટલે કે નંબર. એમાં જો એમાં ત્રીજી કોલમમાં ઇન્ટીજર લખેલું છે બાઇટની સામે, એમાં નંબર એન્ટર કરી શકશું. તો કેટલા નંબર એન્ટર કરી શકશું એ પણ કીધેલું છે જો બાજુમાં, રેન્જમાં, કિંમતનું ક્ષેત્ર, બરાબર, રેન્જમાં, કે તમે -128 થી +127 સુધીના જ એન્ટર કરી શકો. હવે હું આમાં +128 કરી નાખું તો એ મારું ખોટું પડે, મારો પ્રોગ્રામ રન જ ન થાય. એટલે હું ક્યાં સુધી? 127 સુધી, -128 થી +127 સુધીની સંખ્યા હું આમાં એન્ટર કરી શકીશ જો હું કોઈ પ્રકારને બાઇટ જાહેર કરું છું તો. જો મેં 128 129 130 એમ નાખ્યું એટલે મારું પ્રોગ્રામ પડે ખોટો, બરાબર. એની બાજુમાં જો પૂર્વ નિર્ધારિત, એટલે તમે કોઈ બાઇટમાં ડિક્લેર નથી કરતા વેલ્યુ, તો પહેલેથી કઈ પડેલી હોય એમાં? 0. તો પૂર્વ નિર્ધારિત વાળી કોલમ છે ને એ શું સૂચવે છે ખબર? જ્યારે તમે કાંઈ ડિક્લેર ન કરો ને કોઈ પણ ડેટા ટાઈપમાં, ત્યારે પૂર્વ નિર્ધારિતમાં શું હોય છે? એની જાતે શું પડેલું હોય છે?
બરાબર, તો એ સૂચવે છે. એની પછી જો શોર્ટમાં 2 બાઇટ રોકે છે, 2 બાઇટ આપણને આપશે શોર્ટ. એ કેવો પ્રકારનો છે? તો કે ઇન્ટીજર, એમાં પણ નંબર નાખી શકશો. કેટલા આંકડા સુધી? જો -32,768 થી +32,767 સુધી, આટલા બધા. જો કેટલું બાઇટ કરતા મોટું છે, જો શોર્ટ આટલી બધી રેન્જ આપે છે. અને પૂર્વ નિર્ધારિત 0. એની પછી એવી જ રીતે જો ઇન્ટીજર, એવી જ રીતે જો લોંગ, એવી જ રીતે ફ્લોટ, એવી જ રીતે ડબલ, બરાબર, એવી જ રીતે કેરેક્ટર, ને એવી જ રીતે બુલિયન. બુલિયનમાં જો પૂર્વ નિર્ધારિત વેલ્યુ ફોલ્સ હશે, બરાબર. આ ખાસ યાદ રાખવાનું છે, બુલિયનમાં પૂર્વ નિર્ધારિત વેલ્યુ ફોલ્સ હશે, બાકી બધામાં કઈ હશે? 0. પૂર્વ નિર્ધારિત એટલે પહેલેથી પડેલી, જ્યાં સુધી આપણે એન્ટર ન કરીએ ત્યાં સુધી શું પડેલું હોય અંદર? તો બુલિયનમાં ફોલ્સ, બાકી બધામાં 0. આ રીતે યાદ રાખવાની છે. આ 5 કોલમ યાદ રાખવાની છે. તમને પૂછે કે ભાઈ નીચેનામાંથી લોંગ ડેટા ટાઈપ છે એની કિંમતનું ક્ષેત્ર કેટલું હોય? નીચેનામાંથી લોંગ ડેટા ટાઈપ છે તો એની પૂર્વ નિર્ધારિત વેલ્યુ કેટલી હોય? બરાબર. ફ્લોટ ડેટા ટાઈપમાં નીચેના ફ્લોટ ડેટા ટાઈપ કેટલી આપણને મેમરી સંગ્રહ જગ્યા આપે છે? બરાબર. આ બધા આખો કોષ્ટક મોસ્ટ આઈએમપી છે, ગમે ત્યાંથી ક્વેશ્ચન પૂછી શકે. આ ફરજિયાત યાદ રાખવાનો છે આ કોષ્ટક, બરાબર. ગમે ત્યાંથી કેટલી ટાઈપના ક્વેશ્ચન આવી શકે. જો ગુણાકાર કરી નાખો આખી કોલમ અને રો નો, એટલા ક્વેશ્ચન આવી શકે, બરાબર. તમે જો 5 કોલમ ગણો અને 8 રો ગણો તો 8 પંચા 40 ક્વેશ્ચન પૂછાઈ શકે ખાલી આટલા કોષ્ટકમાંથી, બરાબર. મેટ્રિક્સ મલ્ટીપ્લિકેશનમાં તો તમે માહિર છો, બરાબર. એ કરી નાખો ને એટલા ક્વેશ્ચન આમાં આવી શકે. એટલે ખાસ આ કોષ્ટક જે છે એ તમારે વાંચવાનું છે, બરાબર. તો ડેટા ટાઈપમાં આપણે અહીંયા આટલું રાખીએ છીએ, બરાબર. તો હવે આપણે ચલ તરફ જશું, બરાબર. પણ ચલ તરફ જતા પહેલા અહીંયા આપણે એક વસ્તુ સમજવી જરૂરી છે કે ડેટા ટાઈપ જે છે અને ચલ છે એ બે વચ્ચે ડિફરન્સ શું? તો ડેટા ટાઈપ જે છે, ડેટા ટાઈપ ડિક્લેર કર્યો હોય તો જ આપણે ચલ જે છે એ ડિક્લેર કરી શકીએ. જો ડેટા ટાઈપ ડિક્લેર ન કર્યો હોય તો આપણે ચલ ડિક્લેર કરી શકીએ નહીં, બરાબર. આ વસ્તુ પહેલા આપણે સમજવી જરૂરી છે કે સૌથી પહેલા ડેટા ટાઈપ ડિક્લેર કરવાની, એની પછી ચલ આપણે ડિક્લેર કરી શકશું. હવે ચલ જે છે એટલે વેરિયેબલ, આપણે એને ઇંગ્લિશમાં વેરિયેબલ કહેશું ચલને, બરાબર. વેરિયેબલ કહેવાય. હવે જેમ ડેટા પ્રકારની વ્યાખ્યા છે એમ ચલની પણ વ્યાખ્યા છે, બરાબર. તો ચલની વ્યાખ્યા શું હોઈ શકે? જો અહીંયા બતાવેલું જ છે ચલની વ્યાખ્યા, બરાબર. ચલની વ્યાખ્યા, તો ચલ જે છે એ પણ આપણે એને કન્ટેનર કહેશું, બરાબર. વેરિયેબલ કન્ટેનર હતું, શું સ્ટોર કરતું હતું? વેરિયેબલ ચલને સ્ટોર કરે છે, અને ચલ કોને સ્ટોર કરે છે? વેલ્યુને. વેરિયેબલ ચલને સ્ટોર કરે છે અને ચલ જે છે એ કોને સ્ટોર કરે છે? વેલ્યુને, બરાબર. તો આ એક ચેન યાદ રાખવાની છે તમારે. તો ચલ જે છે એ વન ટાઈપ્સ ઓફ કન્ટેનર વિચ કેન સ્ટોર વેલ્યુ, બરાબર. ચલ એક પ્રકારનું એક સંગ્રહ સ્થાન છે કે જે કોને? કે કિંમતને, બરાબર. ડેટા પ્રકાર દ્વારા જે કંઈ પણ પ્રકાર નક્કી થયો છે એની કિંમત કોણ સ્ટોર કરે? ચલ સ્ટોર કરે, બરાબર. ચલ વગર તમે કોઈ કિંમત નાખી શકો નહીં, કારણ કે ચલ દ્વારા જ તે મેમરી યાદ રાખશે કે તમે શું એન્ટર કર્યું. ડાયરેક્ટ યાદ રાખી શકશે નહીં. એટલે જ મેં કીધું આ સ્ટ્રોંગ ટાઈપ પ્રોગ્રામિંગ લેંગ્વેજ, આમાં બધું કેવું પડશે. તમારે ડાયરેક્ટ 10 નાખવા છે, ઇન્ટીજર બરાબર 10, ઇન્ટીજર બરાબર 10 નાખવા તો એમ નહીં નાખી શકો. ઇન્ટીજર બરાબર પછી કંઈક ચલ લેવો પડશે, એ ચલની અંદર તમારે વેલ્યુ સ્ટોર કરાવવી પડશે, બરાબર. એ ચલ જે છે એ કયા પ્રકારના હોય, આપણે શું નામ આપી શકીએ ચલમાં, એ બધી જ વસ્તુ જે છે એ આપણને હમણાં હું તમને શીખવીશ. તો ધ્યાન આપો, વ્યાખ્યા મેં કીધું એમ કે ચલ એક પ્રકારનો સંગ્રહ સ્થાન છે કે જે ડેટાની કિંમતો, જે ડેટા પ્રકાર નક્કી કર્યા છે એ પ્રમાણેની કિંમતો એ સ્ટોર કરે છે. એ પછી ચલને ડિક્લેર કઈ રીતે કરી શકાય? ચલને ડિક્લેર કઈ રીતે કરી શકાય? તો સૌથી પહેલા ડેટા ટાઈપ આવશે કે જે આપણે 8 પ્રકારની જોઈ, 8 પ્રકારના ડેટા પ્રકારો જોયા. તો સૌથી પહેલા જે એની સિન્ટેક્સ છે, સિન્ટેક્સ એટલે માળખું એનું, કઈ રીતે ચલને આપણે પ્રોગ્રામમાં મૂકવાનો છે, ડિક્લેર કરવાનો છે પ્રેક્ટિકલમાં, બરાબર, જાવામાં. તો સૌથી પહેલા ડેટા ટાઈપ આવશે જે કંઈ પણ 8 માંથી, આની જગ્યાએ શું લખી શકશું આપણે? 8 માંથી કોઈ પણ વસ્તુ.
આ કોણિયા કૌંસમાં જે લખ્યું ને એમાં આપણે 8 માંથી કોઈ પણ એક જે પ્રકારના આપણે કિંમત નાખવી છે એ પ્રકાર અહીંયા આપણે લખવાનો છે આની જગ્યાએ. અને એની સામે ચલનું નામ. હવે ચલનું નામ જે છે વી નેમ, જો વી નેમ લખેલું, વી નેમ એટલે વેરિયેબલ નેમ, બરાબર. હવે ચલનું નામ કઈ રીતે ઘોષિત કરવું, બરાબર, કઈ રીતે આપવું એના પણ નિયમો છે. તો પહેલા આપણે આ સિન્ટેક્સ જોઈને એનું એક્ઝામ્પલ જોઈ લઈએ. જો ડેટા ટાઈપ, સપોઝ કે ડેટા ટાઈપ હું ઇન્ટીજર લઉં છું તો ચલનું નામ મારે AMT, AMT એટલે એમાઉન્ટ. ડાયરેક્ટ એમાઉન્ટ ને આંકડા નો નાખી શકું, મારે કોઈ પણ AMT ની જગ્યાએ તમારું નામે રાખી શકો એવું કઈ નથી. વેરિયેબલ AMT ની જગ્યાએ ખાલી A પણ રાખી શકો, B પણ વેરિયેબલ નું નામ તમે એક કેરેક્ટરમાં પણ રાખી શકો, બરાબર. પછી એમાં પણ આંકડા નાખી શકો, બરાબર. B રાખી શકો, C રાખી શકો, તમારું નામ રાખી શકો, તમારી સરનેમ રાખી શકો. ચલના નામમાં કોઈ આપણને બાંધછોડ છે નહીં, બરાબર. ગમે નામ પણ લાગતું વળગતું રાખવાનું. જેનો પ્રોગ્રામ હોય ને એને રિલેટેડ હોય ને, સપોઝ કે હું કંઈક એકાઉન્ટનો પ્રોગ્રામ બનાવું છું તો એમાં વેરિયેબલ A ની અંદર હું બધી કિંમત નાખું એની કરતા AMT નામ આપું તો એ લાગુ પડે, બરાબર. કે ભાઈ એમાઉન્ટને લગતી વાત છે તો આવા વેરિયેબલનું નામ આપી શકાય, બરાબર. પછી જો વેરિયેબલ ગમે એટલા લઈ શકો, જો મેં અહીંયા કીધું છે એવું કાંઈ ફિક્સ નથી કે તમે આટલા જ વેરિયેબલ લઈ શકો, આટલા જ ચલ લઈ શકો. ગમે એટલા વેરિયેબલ તમે લઈ શકો, બરાબર. જો મેં અહીંયા ડોટ 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 કરીને ગમે એટલા તમારે ધારો એટલા ઇન્ટીજરમાં તમે વેરિયેબલ લઈ શકો, એક જ ઇન્ટીજરમાં. એની માટે માની લો ઇન્ટીજર એમાઉન્ટ, પછી બીજો ઇન્ટીજર લેવો હોય તો બીજી વાર ઇન્ટીજર લખવું જરૂરી નથી. એની આરે અલ્પવિરામ કરી જેટલા ઇન્ટીજર ટાઈપના વેરિયેબલ લેવા હોય એટલા બધા તમે લઈ શકો. બીજું લોંગ, જો આની જગ્યાએ લોંગ લેવું હોય તો લોંગમાં એ રીતના વેરિયેબલનું નામ જો સેમ જ આપેલા છે. વેરિયેબલના નામમાં કાંઈ, બરાબર. ડબલ, સપોઝ કે આની જગ્યાએ ડબલ, આની જગ્યાએ કેરેક્ટર, કેરેક્ટરમાં નામ આપણે નાખી શકીએ અક્ષરો, એટલે નેમ ને એવા લેવાના આપણે, બરાબર. આ નેમમાં તમે n પણ લઈ શકો ખાલી, બરાબર. કોઈ નામ ગમે એ આપી શકાય, પણ નામના નિયમો છે. વેરિયેબલના નામ કઈ રીતે આપવા, બરાબર. ચલ ઘોષિત કરવાના નિયમ. તો જો હું તમને કહું છું ટેક્સ્ટ બુકમાં ફોકસ કરજો. ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 135, પેજ નંબર 135 માં વચ્ચે જો આપણે જે એક્ઝામ્પલ લખ્યા ને એની નીચે જો એમાં આવા એક્ઝામ્પલ છે ટેક્સ્ટ બુકમાં 135 માં. એની નીચે જો પિંક કલરના બુલેટ, ચલનું નામ વ્યાખ્યાયિત કરવા માટે આપણે નીચે જણાવેલા કેટલાક નિયમો અનુસરવાની જરૂર છે. મળ્યું હશે બધાને, બરાબર. વચ્ચે છે એકદમ આવા એક્ઝામ્પલ આવા લખેલા છે ને એની નીચે. તો એમાં જો પહેલું શું છે કે કોઈ પણ વેરિયેબલના નામની શરૂઆત, કોઈ પણ વેરિયેબલના નામની શરૂઆત કોઈ મૂળાક્ષર, એટલે જો અહીંયા મૂળાક્ષરથી જ શરૂઆત કરી છે, કોઈ મૂળાક્ષરથી, બરાબર, અથવા અંડરસ્કોરથી અથવા ડોલર સિમ્બોલથી, બરાબર. એટલે કે અહીંયા હું માની લ્યો અહીંયા અંડરસ્કોર કરીને પછી બેલેન્સ લખું છું, સાથે જો સ્પેસ નહીં મૂકવાનું, અંડરસ્કોર કરી અને પછી બેલેન્સ લખું તો પણ ચાલે. અહીંયા હું ડોલરનો સિમ્બોલ કરી દઉં પછી AMT લખું તો પણ ચાલે, બરાબર. એટલે કે વેરિયેબલનું સ્ટાર્ટિંગ છે એ ક્યાંથી કરવાનું? મૂળાક્ષરથી અથવા અંડરસ્કોરથી અથવા ડોલર સાઇનથી, બરાબર. ડોલર સાઇનથી આપણે કરી શકીએ, પણ ડિજિટથી નહીં કરવાનું. હવે અહીંયા મારે એવરેજ છે તો 1 AVG, તો આ ડિજિટથી સ્ટાર્ટિંગ થાય નહીં, આ તમારું ખોટું પડે, બરાબર. હા, તમે AVG 1 લખી શકો, તમે AVG 1 છે એ સાચું પડે, પણ 1 AVG જે છે એ ખોટું, એટલે કે પાછળ ડિજિટ આવી શકે, એટલે કે A1 લઈ શકો. વેરિયેબલ નું નામ A1 છે એ વેલિડ છે, પણ 1A છે એ ઇનવેલિડ છે, બરાબર, ખોટું છે. એટલે ડિજિટ થી શરૂઆત થઈ શકે નહીં, બરાબર. આ વસ્તુ ખાસ યાદ રાખજો. અને બીજો નિયમ છે વેરિયેબલ નું નામ તમે મોટું આપો ત્યારે વચ્ચે સ્પેસ આપવાની નથી. એટલે કેવા મોટા નામ આપણે આપશું? ફોર એક્ઝામ્પલ બર્થ ડેટ વાળા નામ છે તો બર્થ ડેટ નામનો માની લો કે મારે કેરેક્ટર, સોરી ઇન્ટીજર, પછી એનું વેરિયેબલ લખું છું બર્થ અને ડેટ, બર્થ ડેટ, બરાબર. તો આ હું આપી શકું નહીં. મારે કઈ રીતે આપવાનું? આ રીતે આપવાનું, ઇન્ટીજર બર્થ અંડરસ્કોર ડેટ આપી શકું. આ સાચું પડે મારું. વચ્ચે સ્પેસ આવી ન જોવે, એ યાદ રાખવું. વચ્ચે સ્પેસ આવી જોવે નહીં, એ યાદ રાખવાનું છે, બરાબર. પછી બર્થ ડેટ, પછી આ રીતના પણ આપી શકું, બરાબર. આ રીતના પણ આપી શકું બર્થ, પછી આ રીતના સ્પેસ આપ્યા વગર. આ પણ સાચું પડે, બરાબર. આ પણ સાચું પડી શકે.
પછી પેલા ડિજિટ મેં કીધું ને 1A છે ઈ નોટ વેલિડ છે, પણ A1 છે ઈ વેલિડ, એટલે કે પહેલા આંકડો નો આવે, બરાબર, પહેલા આંકડો નો આવે પછી આંકડો આવી શકે. પહેલો મેં કીધું શરૂઆત ક્યાંથી થવી જોઈએ, મૂળાક્ષરો, ડોલર અથવા અંડરસ્કોર, આ ત્રણથી. એના વચ્ચે સ્પેસ નહીં આવે, ગમે એટલું મોટું નામ રાખો તમે, વચ્ચે સ્પેસ આવશે નહીં. તમારી ટેક્સ્ટ બુકમાં જોઈ જે 3 પોઈન્ટ આપેલા છે ને એ નિરાતે વાંચજો તો તમને ખ્યાલ આવશે કે એનો ઉપયોગ જે છે એ કઈ રીતે. અને બીજું કોઈ રિઝર્વ કેરેક્ટર ન હોવો જોઈએ. વેરિયેબલના નામમાં કોઈ રિઝર્વ શબ્દ, એટલે કે જે આપણે જાવા પ્રોગ્રામિંગ, સપોઝ કે આ બધા રિઝર્વ કહેવાય, ઇન્ટીજર, લોંગ, ડબલ, કેરેક્ટર, એને આપણે વેરિયેબલના નામ તરીકે યુઝ નહીં કરી શકીએ. જે જાવા પ્રોગ્રામના કીવર્ડ હશે ને એને કોઈ આપણે વેરિયેબલના, સપોઝ કે મારે ઇન્ટીજર કરી, બરાબર, ઇન્ટીજર કરી અને વેરિયેબલનું નામ મારે આપવું છે લોંગ, તો આ ખોટું પડશે, કારણ કે લોંગ શું છે, ડેટા ટાઈપનું નામ છે, એનો કીવર્ડ છે જાવાનો પોતાનો, તો આપી શકો. હા, લોંગ પછી માની લો લોંગ પછી 1, ટૂંકમાં સેમ સ્પેલિંગ હું લખી શકીશ નહીં. જે કીવર્ડ હશે એને હું સેમ ટુ સેમ અહીંયા વેરિયેબલ તરીકે લઈ શકીશ નહીં, બરાબર. આ ખ્યાલ આવ્યો. હવે વેરિયેબલ ડિક્લેર કર્યા પછી આપણે એમાં વેલ્યુ નાખી શકીએ. સપોઝ કે જો ઇન્ટીજર a બરાબર 5, હવે હું અહીંયા 5 નાખી શકીશ. ડાયરેક્ટ હું ઇન્ટીજર પછી 5 એન્ટર કરી શકું નહીં. મારે ફરજિયાત શું જોવે, વેરિયેબલ એન્ટર કરવો જોવે. પછી વેરિયેબલમાં હું વેલ્યુ સ્ટોર કરીશ. પહેલા ડેટા પ્રકાર આપવાનો આપણે, પછી એમાં વેરિયેબલ ચલ ઘોષિત કરવાનું અને ચલની અંદર આપણે વેલ્યુ નાખવાની. પછી સમજશે આપણું કોમ્પ્યુટર કે આણે 5 એન્ટર કર્યા એટલે 5 નાખવા માટે આટલી ગધા મજૂરી કરવાની છે. એવી જ રીતે કેરેક્ટર, પછી નેમ અને એના બરાબરમાં આપણું નામ. ખ્યાલ આવ્યો? આ સ્ટ્રોંગ પ્રોગ્રામિંગ લેંગ્વેજના આવા એક સ્ટ્રોંગ રૂલ્સ જે છે એ આપણે બધાએ ફોલો કરવાના છે. તો આપણે વધુ ચર્ચા જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં કરશું. અહીંયા આપણે આટલું રાખીએ, બરાબર. તો તમે આ ચલના નિયમ સુધી જે છે એ વાંચજો, ડેટા પ્રકારથી લઈને ચલના નિયમ સુધી બરાબર વાંચી નાખજો, બરાબર. બહુ સમજવા જેવાના આઈએમપી અત્યારે બધા આમાંથી કેટલા બધા ક્વેશ્ચન નીકળી શકે એવા પોઈન્ટ છે, બરાબર. તો આ લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ.